બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રીમન નારાયણ. દરેક ભક્તોનું મારા યુટ્યુબ ચેનલની અંદર આ વિડીયોની અંદર બધાનું સ્વાગત કરી રહ્યો છું. તો ભક્તો, આજે આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા બધું જાણીશું કે હનુમાનજી દાદાના એવા મુખ્ય 51 પ્રસંગો છે જે તમને આ પુસ્તિકાના આધારે હું તમને જણાવીશ. તો આજે વિડીયોનો મુખ્ય વિષય છે કે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને બધા જ આ પૃથ્વી પર બધા ઓળખે જ છે, હે ને? કેમ કે વાયુનંદન છે, કેસરી નંદન છે, શિવજીના 11મા રુદ્ર અવતાર છે, બધાય જાણે જ છે. પણ આજે હું તમને એ રહસ્ય જણાવીશ કે ઘણા બધા ભક્તો એ નથી જાણતા કે હનુમાન નામ, આ કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાનું આ નામ હનુમાન કેવી રીતે પડ્યું, એને તો એ મહિમા હું તમને આજે જણાવીશ. તો હું છું બ્રિજેશ ઉપાધ્યાય. ભક્તો, વિડીયો પૂરેપૂરું જોજો જેથી તમને આ સંપૂર્ણ માહિતી જાણવાની મળે. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો 51 પ્રસંગો જે હનુમાનજી દાદાના છે એમાં આ ચોથો પ્રસંગ જે છે, જે મારી પાસે આ તમે જોઈ શકો છો, આ પુસ્તિકાના આધારે હું તમને આજે હનુમાન નામ કેવી રીતે પડ્યું છે દાદાનું એ હું તમને જણાવીશ. તો કે આની પાછળ પણ એક રહસ્ય, એક વાર્તા છે, એ હું તમને જણાવું. એક દિવસ નાનકડા વાયુપુત્ર ઘરમાં સૂતા હતા. એટલે હનુમાનજી દાદા વાયુના પુત્ર છે, પવનદેવના. એક સમયે પોતે ઘરમાં સૂતા હતા તો કેસરીજી પણ ઘરમાં ન હતા. એમના પિતા કેસરીજી પણ હતા નહીં ઘરમાં. પરંતુ પુત્રને આરામથી સૂતેલો જોઈ માતા અંજની વનમાં ફળ અને ફૂલ લેવા માટે ચાલ્યા ગયા. તો તે સમયની અંદર અંજની હજી વનમાં જ પહોંચે એ પહેલા વાયુપુત્રની આંખ ખુલી ગઈ. તો એમને ખૂબ ભૂખ લાગી હતી. તો તેમને આમ તેમ જોયું પણ એમને કંઈ ખાવા માટે કંઈ પણ વસ્તુ મળ્યું નહીં. તો ઘરમાં કોઈ દેખાયા પણ નહીં એમને. તો ઘરમાં ખાખા ખોડા પણ એમને કર્યા, છતાં પણ એમને કંઈ હાથ લાગ્યું નહીં જેથી એમની ભૂખ શાંત થઈ શકે. ચારે તરફ નજર કરતા અચાનક નાનકડા વાયુપુત્રની નજર આકાશમાં ઝળહળતા રહેલા કેસરી રંગના સૂર્યની ઉપર પડી. તો વાયુપુત્રને થયું, અરે, આ આવડું મોટું ફળ આકાશમાં લટકી રહ્યું છે. આવા વાયુપુત્ર બાળ અવસ્થાની અંદર એ ફળ જોઈ સૂર્યનારાયણને જોઈને આવું વિચારવા લાગ્યા, તો ચાલો એ જ ખાઈ લઉં. શિવજીનો અંશ હોય, વાયુદેવના આશીર્વાદથી ધરતી પર ભલે વાનર તરીકે અવતર્યો હોય પણ તેનામાં વિશિષ્ટ શક્તિઓ તો હોય જ ને. એક ક્ષણ વિચારીને વાયુપુત્રે છલાંગ લગાવી દીધી અને સડસડાટ ઉપડ્યા. સૂર્યની દિશામાં વાયુપુત્રને સૂર્યની દિશામાં પવન વેગે ઉડતા જોઈ વાયુદેવને સમજાઈ ગયું કે મારા પુત્રને નક્કી કોઈ ગેરસમજ થઈ છે. સૂર્ય તો પ્રખર તેજ ધરાવે છે, આમાં તો બિચારું આ નાનકડું બાળ ક્ષણવારમાં બળીને ભસ્મ થઈ જશે. એટલે વાયુપુત્રની સુરક્ષાના હેતુથી વાયુદેવે શીતળતાનું એક કવચ બનાવી દીધું અને તેમની પાછળ દોડવા લાગ્યા. સૂર્ય પણ જોયું કે આ તો સાક્ષાત શિવજીનો અંશ છે, મારી તરફ તેજ ગતિએ ઘસી રહ્યો છે, એટલે મારા તરફ આવી રહ્યા છે તેજ ગતિએથી. પોતાની અગન જ્વાળાથી શિવજીના અંશને કોઈ નુકસાન ન થાય એ હેતુથી સૂર્યે પોતાના કિરણોને પાછા વાળી લીધા. નાનકડા વાયુપુત્ર તો નિરાંતે સૂર્યની બાજુમાં જઈને ગોઠવાઈ ગયા. સૂર્યને કોઈ ફળ સમજીને મોઢામાં આરોગવાનો પ્રયાસ કરવા લાગ્યા. સૂર્યને ગળવાનો પ્રયાસ શરૂ કરી દીધો એમણે. એ અમાસનો દિવસ હતો. શાનો દિવસ હતો? તો કે તે દિવસે અમાસનો દિવસ હતો. રાહુ માટે સૂર્ય અને ચંદ્રને ગ્રહણ કરવાનો યોગ હતો. રાહુ સૂર્યના ગ્રહણ માટે સૂર્ય તરફ ગયો પણ ત્યાં કોઈ નાનકડા વાનર બાળને જોઈને રાહુને નવાઈ લાગી. ત્યાં જ વાયુપુત્રનું ધ્યાન રાહુ પર પડ્યું એટલે તેમને સૂર્યને પડતો મૂક્યો અને તરત જ રાહુને ઝપટમાં લીધો. વાનર બાળમાં અગાધ શક્તિનો ભંડાર
ભરાયેલો હતો. કેટલીક માથા મન પછી રાહુ માંડ વાયુ પુત્રની પકડમાંથી છૂટી શક્યો અને દોડ્યો તો સીધો ઇન્દ્ર પાસે ફરિયાદ કરવા લાગ્યો. ઇન્દ્રને પણ નવાઈ લાગી કે તેમને થયું કે શું સમસ્યા છે, એ મારે પોતાને જ જોવું પડશે. તો ઇન્દ્ર દેવોના રાજા ઐરાવત પર સવાર થઈ અને ઉપડ્યા. આવડો મોટો હાથી જોઈને વાયુપુત્રે સૂર્ય અને રાહુને પડતા મૂકીને સીધો ઇન્દ્ર પર હુમલો કરી દીધો. પ્રચંડ શક્તિવાળી વાનર બાળને પોતાના તરફ ઘસી આવતો જોઈને ઇન્દ્રને થયું, જો હું મારા બચાવમાં વજ્ર નહીં ચલાવું તો આ વાનર મારો શિકાર કરી લેશે. બસ એ જ ગણતરીએ ઇન્દ્રે વાયુપુત્ર પર વજ્રથી પ્રહાર કર્યો. સીધું વાયુપુત્રના જબડામાંની ડાબી તરફ દાઢી પર જઈને ટકરાયું. તેના પ્રહારથી વાયુપુત્ર સીધા ધરતી પર આવીને પટકાયા. ઇન્દ્રના વજ્રના પ્રહારથી ડાબી બાજુ જડબાની અંદર એ વાયુપુત્રના એ બાલ સ્વરૂપ જે હતું એમને ડાબી મોઢાના અંદર ડાબા જડબાની અંદર એ વજ્ર વાગ્યું. તેથી વજ્ર વાગતા જ એ પોતે ધરતી પર પડ્યા. વાતનું વતેસર થઈ ગયું. હોહા અને ધાંધલ મચી ગયું. ઇન્દ્રના વજ્રથી પોતાના પુત્રને ઘાયલ થયેલો જોઈ વાયુદેવ પણ ગુસ્સે થઈ ગયા. એ તો સમગ્ર સૃષ્ટિમાંનો વાયુ અલોપ કરી દેવા તૈયાર થઈ ગયા. જો વાયુદેવ સૃષ્ટિમાંથી વાયુ જ અલોપ કરી દેશે તો સમગ્ર સૃષ્ટિનો નાશ થઈ જશે. સહુ દેવ દેવીઓ બ્રહ્માજીનો સંપર્ક કર્યો અને આખી ઘટના કહી સંભળાવી. એ સાંભળીને વાતની ગંભીરતા સમજીને બ્રહ્માજી પણ ત્યાં આવી પહોંચ્યા અને વાયુદેવને કઈ કરી બેસે એ પહેલા વચ્ચે પડીને આખી વાતનો ઘટ સ્ફોટ કર્યો. ત્યારે માંડ મામલો થાળે પડ્યો. થોડીક વાર માટે મચી ગયેલી ધમાચકડી પણ હવે શાંત પડી ગઈ. ઇન્દ્રને પણ સમજાયું કે અજ્ઞાનતામાં મેં શિવજીના અંશ પર હુમલો કરી દીધો છે. તેથી શિવજીની ક્ષમા માંગીને ઇન્દ્રે વાયુપુત્રને આશીર્વાદ આપતા કહ્યું કે મારા વજ્રથી આ વાનર બાળની હનુ, એટલે સંસ્કૃતમાં જબડાને હનુ કહેવાય છે. હનુ, આ જબડું જે છે એને હનુ કહેવાય. તો સંસ્કૃતમાં જબડાને એ ભાગને હનુ કહેવામાં આવે છે. એ તૂટી છે. તેથી આ વાનર બાળ હવેથી હનુમાન નામ તરીકે ઓળખાશે. તો મારી સંતાંશ શક્તિઓ આ બાળકને હું આપું છું. તેથી જ તે ઈચ્છિત રૂપ ધારણ કરી શકશે. હું જ તેને સર્વ શાસ્ત્રોમાં પારંગત બનાવી દઈશ અને સમસ્ત સંસારમાં હનુમાનજીની વિદ્વતાની બરોબરી કરનાર કોઈ જ નહીં હોય. તો મિત્રો, આજે મેં તમને આ વાર્તા જણાવી છે કે હનુમાનજી દાદાનું હનુમાન નામ કેવી રીતે પડ્યું એનો મહિમા મેં તમારી સામે રજૂ કર્યો છે. એને તો મિત્રો વિડીયો કેવું લાગ્યું, પસંદ આવે તો લાઈક કરજો. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. નવા વિડીયો સાથે પાછા ફરી મળીશું.